એક વાયરસની જે અમદાવાદમાં હવે એક વધુ કેસ નોંધાતા એનો આંકડો લગભગ 5 પર પહોંચ્યો। એચએમપીવીનો એક વધુ કેસ નોંધાયો છે। 69 વર્ષીય મહિલાને એચએમપીવી વાયરસ પોઝિટિવ આવ્યો છે। દર્દી મહેસાણાના છે, મહેસાણાના વિજાપુરના વતની છે અને એમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। અગાઉ 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને અમદાવાદમાં હવે એચએમપીવી વાયરસનો આ છઠ્ઠો કેસ છે અને સાવધાનીની સાથે સાથે સતર્કતા રાખવાની જરૂર છે, કારણ કે એક પછી એક કેસ સામે આવી રહ્યા છે। અને 19 ફેબ્રુઆરીથી મળશે વિધાનસભાનું બજેટ સત્ર। રાજ્યપાલ દ્વારા બજેટ સત્રનું આહવાન કરાયું। બપોરે 12 વાગે સત્રની શરૂઆત થશે। 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ બજેટ રજૂ કરવાના છે। 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ આવી જશે, જેના પર સૌ કોઈની નજર છે। અને આ તરફ જેની રાહ જોવાઈ રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થવા પર છે। 2 થી 3 દિવસની અંદર ચૂંટણીઓ જાહેર થશે, પરંતુ એક વાત એમાં નિશ્ચિત છે કે ગામડાઓની ચૂંટણી નથી આવતી। એક જિલ્લા પંચાયત ખેડા અને એની સાથે સાથે નગરપાલિકાઓની ચૂંટણી આવવા જઈ રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે સાથે બાકીની જે નગરપાલિકાઓ છે એની ચૂંટણી આવી રહી છે। 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે અને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની પૂરી શક્યતા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે 69 નગરપાલિકાઓમાં ચૂંટણીના ધમધમાટ હવે થોડા સમયમાં તમને સંભળાવશે। 3 તાલુકા પંચાયતની પણ ચૂંટણી થવાની છે। છેલ્લા ઘણા સમયથી આ ચૂંટણી પ્રક્રિયા ડિલે થતી હતી। ઝવેરી પંચના રિપોર્ટ બાદ હવે અનામત નવેસરથી લાગુ કર્યા બાદ આ ચૂંટણીઓ થવા જઈ રહી છે। અને આ તરફ બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રહારો કર્યા છે। એમણે કહ્યું કે કોઈની પણ સાથે ચર્ચા કર્યા વગર બારોબાર નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલા જ દિવસથી વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિક કે સામાજિક સ્થિતિને જોયા વગર આ મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે। આવનારા સમયમાં રાજકીય ભીતિના કારણે આ પ્રકારનું કાર્ય કર્યું છે। માત્ર એક નેતાના કહેવાથી ચાલવાના બદલે બધાને સાંભળવા જોઈએ એવી વાત પણ એમણે કરી છે। સ્થાનિક કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, બીજા કોઈ પણ સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય જે બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું એનો પહેલે જ દિવસથી વિરોધ થઈ રહ્યો છે। કારણ કે જો બધાને સાથે રાખીને ચર્ચા પરામર્શ કરીને વિભાજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસ લોકો એને આવકારત। ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની સામાજિક પરિસ્થિતિ, ત્યાંની રાજકીય પરિસ્થિતિ, આ બધાને અભ્યાસ કરીને બધા સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો જોઈતો હતો, પણ ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે જે રીતે જિલ્લાનું વિભાજન થયું છે અમે પણ એનો વિરોધ કરીએ છીએ। અને આ તરફ 2 વર્ષથી લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટલ્લે ચડી છે અને આ મુદ્દે પણ અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે ત્રીજા ભાગના ગુજરાતમાં માનીતા વહીવટદારોનું શાસન ચાલે છે। કેવી રીતે શાસન ચાલતું હશે, આવો સાંભળીએ। લગભગ 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે। 75 કરતાં વધારે નગરપાલિકામાં વહીવટદારોનું શાસન છે। 17 જેટલી તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયત અને 1 મહાનગરપાલિકામાં આજે વહીવટદારનું શાસન છે। એટલે એમ જોતાં કહી શકાય કે ત્રીજા ભાગના ગુજરાતમાં સરકારના માનીતા, સરકારના મળતિયા એવા વહીવટદારોનું શાસન છે। ચૂંટણી માટે જે સરકારે કમિશનની નિમણૂક કરી હતી અને અનામત આપવાની જે વાત કરી હતી એ અનામતની અમલીકરણ થાય ત્યાં સુધી રાહ જોવાની હતી ને વહીવટદારો એ સરકારના અધિકારીઓ છે અને એમાં કોઈ માનીતા કે અણમાનીતા એવું ન હોઈ શકે। સરકારની અંદર જે અધિકારીઓ હોય, જીએસ કેડરના અધિકારીઓ હોય, જે કેડરના અધિકારીઓની જ્યાં નિમણૂક કરવાની આવતી હોય ત્યાં એમની નિમણૂક કરાય છે, એમની ટ્રાન્સફર પણ કરવામાં આવે છે। એટલે એવું નથી હોતું કે કોઈ માનીતા કે અણમાનીતા એવું નથી હોતું। તમામ અધિકારીઓ એ સરકારના વહીવટની પાંખના અધિકારીઓ છે। અને આ તરફ ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ એની તપાસ ચાલી રહી છે। કાર્તિકને સાથે રાખીને હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે।
ખ્યાતિ હોસ્પિટલમાંથી ક્રાઇમ બ્રાન્ચે દસ્તાવેજો કબજે કર્યા છે. 3 ફાઇલ, ચેક અને રોક રેકોર્ડ છે બધા જ ભેગા કરીને એમણે સાથે રાખ્યા છે. બેંક એકાઉન્ટની સાથે સાથે ચેકબુકમાંથી એન્ટ્રીઓ મળી આવી છે. કાર્તિક પટેલને હોસ્પિટલ લાવીને પંચનામું કરાયું. કાર્તિક પટેલની ચેમ્બરમાંથી ફાઇલો અને ચેક કબજે કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલની જુદી જુદી ચેમ્બરમાં તપાસ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને મુખ્ય આરોપી કાર્તિક પટેલને લઈને ખ્યાતિ હોસ્પિટલ ખાતે તપાસમાં પહોંચી છે. ખાસ કરીને તેની જે ચેરમેન ઓફિસ છે તેને અત્યારે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ચેરમેન ઓફિસની અંદર અત્યારે જે છે તે તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા કાર્તિક પટેલ ક્યારે આવતો હતો, ક્યારે ક્યારે તે અહીંયા મુલાકાત કરતો હતો, ક્યારે મિટિંગ કરતો હતો, કેટલા ડોક્યુમેન્ટ અહીંયાથી મળી આવે છે. સાથે જે ફાઇનાન્શિયલ તમામ જે વ્યવહારો માત્ર તેની સહીથી ચાલતા હતા માટે તે કયા ડોક્યુમેન્ટ્સ પર તેને સાઇન કરી છે, કઈ મંજૂરીઓ તેના દ્વારા આપવામાં આવી છે તેને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અત્યારે જે ચેરમેન છે કાર્તિક પટેલ તેની ચેમ્બરનો જે દરવાજો છે તેને તોડી અને અત્યારે તે તપાસ શરૂ કરી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આજ સુરત કે જેના ઉમરવાડામાં માનવતાને લાંછન લગાવે તેવો કિસ્સો સામે આવ્યો. બીજી દીકરી જન્મી તો એની માતાને ઝેર પીવડાવી દેવામાં આવ્યું. પતિએ પત્નીનું મોઢું દબાવ્યું અને એની નણદે એને ઝેર પીવડાવ્યું. ભોગ બનનારી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ છે. 3 વર્ષ પહેલાં જ આ મહિલાના લગ્ન થયા હતા. દીકરીના રડવાનો અવાજ સાંભળીને મહિલાને મારવા માટે આ લોકો ધસી આવ્યા. પુણા પોલીસે નણંદ અને એના પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પુણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને આ તરફ પંચમહાલના હાલોલમાં પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી પર તંત્રે દવાઈ બોલાવી. નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રેડ પાડવામાં આવી. આ રેડ દરમિયાન અધિકારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 50,000 કિલો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ફેક્ટરીના ગુંડા તત્વો અને આ પોલીસ અધિકારીઓ વચ્ચે બવાલ થઈ ઘર્ષણ થયું હતું. પરંતુ પોલીસની દરમિયાનગીરીના કારણે સરકારી અધિકારીઓને સફળતાપૂર્વક કાર્યવાહી પૂર્ણ કરી છે. મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા 120થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં પણ આવા પ્લાસ્ટિકનું ઉત્પાદન અને વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. અધિકારીઓ અનઅધિકૃત રીતે અને અનઅધિકૃત સમયે જો રેડ પાડતા હોય તો અમારે શું કરવું? ચેરમેન સાહેબ એવું કીધું છે 9 સપ્ટેમ્બર 2022માં ચેરમેન સાહેબનો આદેશ એવો છે કે કોઈપણ અધિકારી એસએમના માલિક સિવાય એની વિઝિટ કરી શકતા નથી. તો આ લોકો તાળા તોડી અને ગમે તે રીતે વિઝિટ કઈ રીતે કરી? જો બંધારણમાં ચેરમેન સાહેબે કોઈ બદલાવ કર્યો હોય તો અમને જાણ કરવા વિનંતી. કે અમારે આ લોકો મારે કોઈ એકલા છોકરાને મારે આ ધંધા થોડી અમારે કરવા. એમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો? આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. આ જે ઘટના અને આ તરફ ગોધરામાં પણ પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં નગરપાલિકાનું ચેકિંગ હાથ ધરાયું. ગોધરા નગરપાલિકા અને જીપીસીબી દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગમાં 1200 કિલો પ્લાસ્ટિકના જબલા મળી આવ્યા છે. ગોધરા નગરપાલિકા દ્વારા અમે જીપીસીબી વાળા હાલોલથી આવ્યા અને 4 જગ્યા રેડ કરી, જેમાં 2 દુકાનો સહિત 2 જીઆઈડીસીની અંદર 2 જગ્યાએ છાપા માર્યા. એમાં એક જગ્યાએ પ્લાસ્ટિકના દાણાને બધું કોઈ પ્લાસ્ટિકનું કોઈ સિંગલ યુઝ હતું નહીં, અને બીજી જગ્યાએ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હતું 120 માઇક્રોમીટર એ અમે જપ્ત કર્યું છે. 1200 કિલો જેટલું
પ્લાસ્ટિક સિંગલ જે 120 માઇક્રો હતો એમાં પ્લાસ્ટિક દાણા હતા, એમાં કોઈ કશું કરવાનું નહોતું. આ તરફ આણંદના ખંભાત નગરપાલિકાની ત્રંબાવટી કોમ્પ્લેક્સમાં ફરી એક નવું કૌભાંડ ખુલ્યું છે. ત્રંબાવટી કોમ્પ્લેક્સની ફાળવણીનો ઠરાવ રદ કરાયા બાદ હવે કોમ્પ્લેક્સના નજીકની કાંસવાળી જમીન પર દુકાનો બનાવીને મળતિયાઓને પધરાવી દેવાની વાત ખુલી છે, જેમાં દોષનો ટોપલો પૂર્વ પ્રમુખ પર ઢોળવામાં આવી રહ્યો છે. જો કે પૂર્વ પ્રમુખ કહી રહ્યા છે કે આ ઠરાવો મારા કાર્યકાળ પછી કરાયા છે. હાલ કૌભાંડમાં કૌભાંડ ખુલતા આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. એ જે જગ્યા હતી એ જગ્યાનો ઠરાવ 2022માં રદ કરવામાં આવ્યો હતો અને બાંધકામની કોઈ પરમિશન આપવામાં આવી નથી. થોડાક સમય પહેલાં અમે એને તોડવાની કાર્યવાહી કરી હતી, પણ અમુક કારણસર પ્રાંત અધિકારી સાહેબ છે એમને મોકૂફ રખાવડાવ્યું હતું, એના લીધે અત્યારે એ રહ્યું છે. ખંભાત નગરપાલિકાના જે તે વખતના ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાયને એમની બોડીએ એક 578 નંબરનો ઠરાવ કર્યો, જેમાં પોતાના સગાઓ પોતાના મિત્રોને આ પ્લોટ ફાળવવામાં આવ્યા, દુકાનો ફાળવવામાં આવી અને આ દુકાનો ફાળવવા પાછળનો મુખ્ય આશય કોઈને આર્થિક લાભ પહોંચાડવાનો અને પોતાને આર્થિક લાભ મળે એ એક મુખ્ય આશય હતો. 2020 પછી હું નગરપાલિકા ઇલેક્શન લડ્યો નથી, નગરપાલિકાનો સભ્ય નથી કે નગરપાલિકાને મારે કોઈ અત્યારે લેવા દેવા. એ 579 ઠરાવ પણ એક્ઝિક્યુટિવ કમિટીએ જ કર્યો છે. આ ઠરાવોની અંદર પ્રમુખનું કોઈ ફંક્શન આવતું નથી કે પ્રમુખની કોઈ જગ્યાએ સહી એમાં હોતી નથી કે પ્રમુખ દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવતો નથી. અને આ તરફ અમરેલીમાં લેટરકાંડના મામલે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય આજે અમરેલીમાં પહોંચ્યા. પોલીસના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા સ્થળની વિઝિટ કરી. પાયલ ગોટી, કિશોર કાનપરિયાનું નિવેદન લેવાયું. એલસીબી અને સાયબર ક્રાઇમના અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. અને આ તરફ ગીર સોમનાથમાં રોજે રોજ એક દીપડો, અને દીપડાનો આતંક એ હદે કે સામાન્ય માણસો પિંજરામાં પુરાવા માટે મજબૂર થઈ જાય. અને છેલ્લા કેટલાય દિવસોથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. આ 5 દિવસમાં દીપડાએ અનેક સ્થળોએ હુમલા કર્યા, આમાં અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે વન વિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી, જેમાં એક દિવસમાં 3 સ્થળથી દીપડા પાંજરે પુરાયા છે. ગઈકાલે પણ એક દીપડો પાંજરે પુરાયો હતો. કોડીનાર, તલાલા, રાયડી ગામ અને ઉના સહિતના વિસ્તારોમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને આ તરફ શિયાળુ અને ઉનાળુ પાક માટે શેત્રુંજી કેનાલ મારફતે ઘોઘાના 122 ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવશે. આ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ કેનાલનું પાણી પાલિતાણા, તળાજા, મહુવા અને તળાજાના ખેડૂતોને પણ મળવાનું છે, જેનાથી એપ્રિલ મહિના સુધીમાં 11,000 હેક્ટરથી વધારે જમીનને પિયતનો લાભ મળશે. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાવનગરમાં શેત્રુંજી યોજનાનું પાણી છોડવામાં આવ્યું. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી સિંચાઈ યોજના જે પાલિતાણા પાસે આવેલી છે, તેની સ્ટોરેજ કેપેસિટી અંદાજિત અત્યારે 343 MCFT જેવી છે. તેમાં શેત્રુંજી સિંચાઈ યોજનામાં જમણા તથા ડાબા કાંઠામાં મેન કેનાલ આવેલી છે, જેનાથી ભાવનગર જિલ્લાના અંદાજિત 4 તાલુકાના 122 ગામોને સિંચાઈનો લાભ મળે છે. અને ખેડૂતોની અત્યારની સિઝન પ્રમાણેની જરૂરિયાત જોતાં ગઈ તારીખ 15/1/2025ના રોજ જમણા તથા ડાબા કાંઠાની કેનાલમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવેલ છે, જેનાથી અંદાજિત 122 ગામોને સિંચાઈનો લાભ મળશે.